એટલે ધનુષ હું તો યાર એવી તકલીફ છે કોઈ ખબર જ પડતી નહીં. શું થયું? સોનોગ્રાફી કરાવી, યુરિનનો રિપોર્ટ કરાયો, ડાયાબિટીસ રિપોર્ટ કરાયો, HIV નો રિપોર્ટ કરાયો, પછી સોનોગ્રાફી મેં તો કરાવી, બરાબર બધા કેટલાય રિપોર્ટ કરાયા પણ આ બધું નોર્મલ આવે પણ સારું પેટમાં દુખાવો મળતો નહીં. ડૉક્ટર કે તમને કોઈ તકલીફ તો સહ નહીં. તો મને દુખાવો સાહેબ મળતો ચમ નહીં. બાટલા ચડાવ્યા મેં તો, ઇન્જેક્શનો ખાધા, ગોળીઓ ખાધી તોય ફેર પડતો નહીં. બરાબર. બોલો આટલું બધું મેં કર્યું પણ કોઈ ફરક જ પડતો નહીં. તમે સારું શું કર્યું એ જ ખબર નહીં પડતી. પોસ્ટમોર્ટમ અલ્યા ભાઈ પોસ્ટમોર્ટમ કરાવતું છે યાર, એ કોઈ રિપોર્ટ કહેવાય? એ તો મોત પૂરો થઈ જાય. જીવે કરવું છે શું? અમે રોગ તો આવવાના નહીં, પકડાયા નહીં. તો પકડાને પતી જવાનું. પોસ્ટમોર્ટમ પૂરા થઈ જાય તમે યાર. ખબર તો પડે ને શું પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ ના પડે ખબર પડે અમે નહીં, એ ખબર પડે કે ભાઈ પતિજી પૂરા થઈ ગયા હવે નહીં એવી ખબર પડે. પ્રોબ્લેમની ખબર ના પડે. રોગની ઝંઝટ જાય ને સીટી સ્કેન એટલે તમારું અમને પૂરા જ કરવાના. બધું જતું રહે. એ તમારે અમને પતાવી દેવા. પતાવવાની વાત ક્યાં તમને ભાઈબંધો કોણ એટલે ભાઈબંધ કોણ કહેવાય? સપોર્ટ કરે, દવાખાને લઈ જાય, પૈસાની જરૂર પડે તો હાલ, રિપોર્ટો કરાવવા તમે ડાયરેક્ટ પોસ્ટમોર્ટમ. એટલે હવે તમે અમે તમારું શું બગાડ્યું? બગાડ કાંઈ તમે કીધું બધું કરાયું તો ખબર નહીં પડતી શું પ્રોબ્લેમ. ડોક્ટર હારો પકડો કોઈ બીજી જગ્યા બતાડે તમે તો પૂરા કરવાની વાત કરો. પોસ્ટમોર્ટમ ડોક્ટર એ જ કહે છે આ રિપોર્ટ કરાવો તે કરાવો. પોસ્ટમોર્ટમ ડોક્ટર ના કહે યાર. તો ભાઈબંધો કોણ? હું કહું છું પોસ્ટમોર્ટમ કરાવી દો, ખબર પડી હજી તો જપતો નહીં. પાછા પડી ગયું પૂરો કરી દેવાનું. ઝંઝટ પતાવી જાય છે લાંબ. માટલા ભાઈ તમારો સંગ જોયો જાઉં છું બંધ કર ભાઈ.